નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર। ગોલ્ડ સિલ્વર પ્રાઇસ ટુડે। સોનું થયું વધુ સસ્તું, દિલ્હીથી અમદાવાદ સુધી ઘટ્યો સોનાનો ભાવ। દિલ્હી બુલિયન બજારમાં 99.9% શુદ્ધ સોનાનો ભાવ 1100 રૂપિયા ઘટીને 1,61,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયો હતો। નિષ્ણાતો માને છે કે યુએસ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ તેમજ સલામત રોકાણ તરીકે યુએસ ડોલરની વધતી માંગને કારણે રોકાણકારો સોના પ્રત્યે સાવધ રહે છે। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના લેટેસ્ટ રેટ જાણવાના છીએ અને આવનાર સમયમાં સોનું ક્યાં પહોંચશે તેના વિશે વાત કરીશું। દિલ્હી, અમદાવાદ સહિત મોટા શહેરોમાં 22 કેરેટ 24 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે અને પ્રતિ 10 ગ્રામે ભાવમાં કેટલો વધારો ઘટાડો જોવા મળ્યો તેના વિશે વાત કરવાના છીએ। દેશમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે। 28 મેની સવારે મોટાભાગના શહેરોમાં સોનું સસ્તું થયું છે। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 1,58,430 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। મુંબઈમાં ભાવ 1,58,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। એક દિવસ પહેલાં જ દિલ્હી બુલિયન બજારમાં 99.9% શુદ્ધ સોનાનો ભાવ 1100 રૂપિયા ઘટીને 1,61,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર થયો હતો। નિષ્ણાતો માને છે કે યુએસ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ તેમજ સલામત રોકાણ તરીકે યુએસ ડોલરની વધતી માંગના કારણે રોકાણકારો સોના પ્રત્યે સાવધ રહે છે। દક્ષિણ ઈરાનમાં નવા યુએસ હુમલાઓ બાદ સલામત રોકાણ વિકલ્પ તરીકે ડોલરની માંગમાં વધારો થયો છે। દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ છે 1,58,430 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ છે 1,45,240 રૂપિયા। જ્યારે મોટા શહેરોમાં મુંબઈ, ચેન્નઈ, કલકત્તામાં 22 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામનો ભાવ છે 1,45,090 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ છે 1,58,280 રૂપિયા। આ સિવાય ગુજરાતના મુખ્ય અને મહાન શહેરોમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાની કિંમતો છે 1,45,140 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમતો છે 1,58,330 રૂપિયા। સોનાની જેમ અન્ય કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ વધુ ઘટાડો થાય છે। 28 મેને સવારે ચાંદીનો ભાવ 2,84,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો। એક દિવસ અગાઉ દિલ્હીના બુલિયન બજારમાં ચાંદી 33 રૂપિયા ઘટીને 2,69,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર સ્થિર થઈ હતી। આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીનો ભાવ 4 લાખની સપાટી વટાવી ગયો હતો। બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ ઓસ દીઠ $74.96 પર ટ્રેડ થઈ રહ્યો છે। ભૂરાજકીય વિકાસ સોના અને અન્ય કિંમતી ધાતુઓના બજારોમાં ટ્રેન્ડિંગ સિગમેન્ટ્સ પર પોતાનો પ્રભાવ પાડી રહ્યા છે। નિષ્ણાતો માને કે સોના પર આયાત ડ્યુટી તાજેતરમાં વધારો સ્થાનિક ભાવમાં વધુ વધારો કરશે અને ભૌતિક માંગ પર કામચલાઉ અસર કરશે તેવી શક્યતા છે। જેમ એન્ડ જ્વેલરી એક્સપર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ જણાવે કે સોના પર આયાત ડ્યુટી વધારવાથી આયાત ઘટતી નથી, તેના બદલે તે કિંમતોમાં વધારો કરે છે। જ્વેલરી રિટેલર્સના મતે આયાત ડ્યુટી વધારાના બદલે સોના અને ચાંદીની આયાતના જથ્થાને નિયંત્રિત કરવા માટે વધુ અસરકારક પદ્ધતિ હશે। વર્ષ 2027માં સોનું સસ્તું થશે કે વધારે મોંઘું? માર્કેટના આ નવા આંકડાઓએ ઉડાવી દીધી બધાને ઊંઘ। જાણો અંદરની વાત। લગ્ન પ્રસંગ કે રોકાણ માટે સોનું ખરીદવું વિચારતા દરેક વ્યક્તિ માટે એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે જેણે આખા માર્કેટમાં હલચલ મચાવી દીધી છે। એવા સવાલ એ છે કે આગામી વર્ષે એટલે કે વર્ષ 2027માં સોનાની કિંમતો કયા સ્તરે હશે? સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં આગામી સમયમાં ઊંચા સ્તરે જળવાઈ રહી છે। ICICI બેંક ગ્લોબલ માર્કેટના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2026ના બાકીના મહિનાઓમાં સોનું 1,50,000 રૂપિયા 1,80,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં જોવા મળી શકે છે। વધુમાં વર્ષ 2027માં તેની કિંમત 1,60,000થી 1,90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે। રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવમાં ચાલી રહેલી તેજી અને રૂપિયાની સતત નબળાઈ સ્થાનિક બજારમાં સોનાને ટેકો આપી રહી છે। રિપોર્ટ્સ અનુસાર સ્થાનિક બજારમાં સોનું આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 20% મોંઘું થઈ ચૂક્યું છે। જોકે આની પાછળ ઘણા કારણો રૂપિયાને અત્યાર સુધીમાં આશરે 7%ની નબળાઈ આવી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધ્યા। આ સિવાય તાજેતરમાં વધારાના આવેલી કસ્ટમ ડ્યુટી સીધી અસર પણ સ્થાનિક કિંમતો પર જ કરી રહી છે।
રિપોર્ટ પ્રમાણે 13 મે 2026થી સોના પરની કસ્ટમ ડ્યુટી 6% વધારીને 15% કરી દેવામાં આવી છે. આની પૂરેપૂરી અસર હજુ બજારમાં જોવા મળી નથી. આથી ભવિષ્યમાં સોનામાં 2 થી 3% વધારાની તેજી હજુ જોવા મળી શકે છે. આઈસીઆઈસીઆઈ બેંક ગ્લોબલ માર્કેટે પોતાના અંદાજમાં વર્ષ 2026 દરમિયાન ડોલર સામે રૂપિયાનો સરેરાશ એક્સચેન્જ રેટ 96 રૂપિયા અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની સરેરાશ કિંમત $4700 પ્રતિ ઓસ ધારી છે. વર્ષ 2027 માટે ડોલર રૂપિયો એક્સચેન્જ રેટની સરેરાશ 96.50 રૂપિયા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ જ આધારે સ્થાનિક બજારમાં સોનાનો સંભવિત ભાવની ગણતરી કરવામાં આવે છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાનો ભાવ આ અંદાજ સંપૂર્ણપણે નક્કી નથી. જો અમેરિકન સેન્ટ્રલ બેન્કે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોને વધુ કડક કરવાનો નિર્ણય લે અને વૈશ્વિક બજારમાં સોનાની તેજી અપેક્ષા કરતાં ઓછી રહે તો વર્ષ 2027 સુધી કિંમતોમાં વધારાની ઝડપ ધીમી પડી શકે છે. ટૂંકમાં આગળ જતાં સોનાની ચાલ ઘણી ખરી અંશે અમેરિકન વ્યાજ દરો અને વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ પર નિર્ભર કરશે. ભારતમાં એપ્રિલ 2026 દરમિયાન સોનાની આયાત મૂલ્યમાં વાર્ષિક ધોરણે 81% વધારો થયો છે. જોકે તેનું મુખ્ય કારણ કિંમતોમાં આવેલી તેજી હતી. વાસ્તવિક માંગમાં નરમાઈ જોવા મળી. માર્ચ અને એપ્રિલ દરમિયાન ભારત સરકારે સરેરાશ આશરે 30 ટન સોનાની આયાત કરી હતી, જ્યારે વર્ષ 2025માં માસિક સરેરાશ આયાત લગભગ 50 ટન હતી. આ સંકેત આપે કે ઊંચા ભાવોને કારણે ગ્રાહકો ખરીદી ટાળી રહ્યા છે અથવા ઓછી માત્રામાં ખરીદી કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2025માં 65%ની જોરદાર તેજી પછી આ વર્ષ 2026માં અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ લગભગ 5%નો વધારો થયો છે. જોકે 28 ફેબ્રુઆરી 2026ના રોજ પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા પછી સોનાના ભાવમાં આશરે 15%નો ઘટાડો નોંધાયો હતો. આનું મોટું કારણ અમેરિકન ડોલરની મજબૂતાઈ છે. રિપોર્ટ પ્રમાણે અમેરિકા ક્રૂડ ઓઇલનો શુદ્ધ નિકાસકાર દેશ છે, એટલે કે નેટ એક્સપોર્ટર. આનાથી પશ્ચિમ એશિયાના સંકટની તેની અર્થવ્યવસ્થા પર પ્રમાણ ઓછી અસર પડે છે. આવા સમયે આ રોકાણકારો સુરક્ષિત વિકલ્પ તરીકે ડોલર તરફ વળે છે, જેનાથી સોના જેવી અન્ય સંપત્તિઓ પર દબાણ વધવા લાગે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ WGCના આંકડા અનુસાર વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘરેણાંની માંગ 23% ઘટી, રોકાણની માંગ 5% ઘટી. ગોલ્ડ ETFમાં ઓછું રોકાણ પણ આનું એક કારણ હતું. આમ છતાં સેન્ટ્રલ બેન્કોની સોનાની ખરીદી 2% વધી. આ જ કારણે સોનાની કુલ માંગમાં 2%નો વધારો થયો છે. રિપોર્ટનું માનવું કે સોનાને ટેકો આપનારા લાંબા ગાળાના પરિબળો હજી પણ મજબૂત બનેલા છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ નવા ભાવ, નવા સમાચાર સાથે. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.